ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ વેજીટેબલનું જ્યુસ. તો એના સારું આપણે તો એમાં તમે ફ્રૂટ ને જ્યુસ આ બે લઈ શકો એમ, વેજીટેબલ ને ફ્રૂટ. તો એક આપણે સંતરું લીધું અને થોડાક દાડમના દાણા અને થોડીક કાકડી અને એક ગાજર અને એક નાનું બીટ અને બે નાની કાચી કેરી અને થોડાક આપણે પુદીનાના પાન, હંચર લીધું છે આપણે, કાલા નમક અને ચાટ મસાલો અને પાણી જોઈએ આપણે. તો આ આપણે એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ બધું નાખીએ, ગાજર અને કાકડી, બીટ અને સંતરા. તો ખાટું મીઠું સરસ લાગે ટેસ્ટમાં. કાચી કેરી ને દાડમના દાણા ને આપણે નાખીશું પુદીનાના પાન. તો થોડુંક ઉપરથી નાખીશું, આનો ફ્લેવર સરસ આવે છે. તો આમાં આપણે નાખીશું કાલા નમક, હંચર, ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો એમ. તો આપણે ચાટ મસાલો નાખી દઈશું. આમાં આપણે થોડુંક પાણી નાખીશું. તો આ રીતે આપણે આ બધા એની ઉપર હોય એટલું પાણી આપણે આમાં નાખવાનું, આટલું. પછી જરૂર પડે પીસવામાં કે કેવું ઘાટું કરવું હોય એ પ્રમાણે તો તમે નાખી શકો પાણી એમ. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતે. કલર બીટને લીધે સરસ આવ્યો છે. તો આને આપણે ગાળી લેવું. બધું આમાં ગાળી લેવું. આપણને એવું લાગે કે થોડુંક હજી ઓલું છે પીસવા જેવું, તો પાછું તમે એને બીજી વાર પીસી શકો એમ, થોડુંક પાણી નાખીને. તો બધું આપણે આમાં પહેલાં ગાળી લેવું. આમાં તમે કોઈ પણ ફ્રૂટ નાખી શકો કે કોઈ પણ બીજું નાખી શકો એમ, દ્રાક્ષઈ નાખી શકો. તો આને આપણે ગાળી લીધું છે આ રીતે એકદમ સરસ. તો હવે ગ્લાસમાં કાઢી લેવું. તો ઉપર આપણે થોડુંક પુદીના રાખશું. તો તૈયાર છે આપણું મિક્સ વેજીટેબલનું જ્યુસ. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મિક્સ વેજીટેબલનું જ્યુસ.